શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળાઈ માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી। સવારે પાણિયારામાં શીતળાઈ માતાનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે। આ વ્રત કરવું સારું છે। એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની બહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળાઈ માતાનું વ્રત કરવા માટે નાની બહુ રાંધણછઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ હોય, હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવરાવતી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ચોખા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળાઈ માની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આળોટ્યા અને દાઝ્યા। આથી શીતળાઈ માએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળાઈ મા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની બહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળાઈ માતા કોપ્યા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ ચાલી આવી। આવીને એને બંનેએ જોઈ કે નાની બહુને શું થયું? રાતે તું ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળાઈ મા કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળાઈ માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગ। મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે। સાસુની વાત માનીને છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની બહુ તો શીતળાઈ માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ। તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની બહુએ કહ્યું, શીતળાઈ મા મારી ઉપર કોપ્યા છે। મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળાઈ માની માફી માંગવા જાઉં છું। તું શીતળાઈ મા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે। નાની બહુએ તો પાણી પીધા વગર ટોપલાને માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડે દૂર ગઈ ત્યાં રસ્તામાં વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક બળ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડવા લાગ્યા। નાની બહુ નજીક આવી એટલે આખલા લડતા લડતા બંધ થઈ ગયા અને નાની બહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળાઈ મા મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું। તો બાઈ, શીતળાઈ માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું, કહી નાની બહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટી, હું તારી જરા રાહ જોતી હતી। તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને। માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની બહુને દયા આવી। એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ। ઘણી વાર સુધી નાની બહુએ ડોસીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ। નાની બહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ। ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળાઈ મા ઊભા રહી ગયા। છોકરાને શીતળાઈ માએ સજીવન કર્યો અને એ તો શીતળાઈ માના ખોળામાં રમવા લાગ્યો। નાની બહુએ શીતળાઈ માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। શીતળાઈ માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની બહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળાઈ માએ કહ્યું, બેટી, ગયા ભવમાં તે તળાવ એક સ્ત્રી હતી, એ બહુ અદેખી હતી। એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ શ્વાસ લેવા આવે તો પાણી નાખીને શ્વાસ આપે। એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એનું તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે। પછી નાની બહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળાઈ માએ કહ્યું, બેટી, એ બંને આખલા
ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા, એમણે ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી સિતરાઈમાં તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની બહુનો આભાર માન્યો. પછી નાની બહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું. પછી પોતે થોડું પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પછી પક્ષી પશુ પ્રાણી પાણી પીવા માટે આવ્યા. પછી તળાવે નાની બહુનો આભાર માન્યો અને નાની બહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને તેણે પોતાના છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની બહુને પૂછ્યું, નાની બહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની બહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ સિતરાઈમાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછટની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ. એવામાં સિતરાઈમાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાઝ્યા. એટલે સિતરાઈ માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કહી. એટલે સાસુએ એમને લડ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની બહુની જેમ સિતરાઈ માને મનાવવા માટે જા. એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલા તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય તો એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ અને બોલી, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાત? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ઘેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, બહુ બેટા, સારું થયું તું આવી ગઈ. તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાઈ અને બોલી, તમારા જેવી મેલી ઘેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળાઈ માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને શીતળાઈ માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળાઈ માં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમામ ભક્તિ કરનાર સૌને ફળજો.